મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ટળી છે। સારફડામાં 220 કેવી વીજ લાઇનનો વાયર તૂટતા માંડ 50 શ્રમિકોનો જીવ બચ્યો। ખેતરમાં કામ કરતા 50 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। 220 કેવી વીજ લાઇનના તાર બીજીવીસીએલના તાર પર પડતા ખેડૂતોને નુકસાન થયું। સ્ટાર્ટર, કેબલ અને સબમર્સિબલ પંપમાં નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં ખેતરમાં કામ કરતા 50 જેટલા શ્રમિકોનો આબાદ બચાવ થતો જોવા મળ્યો છે। 220 કેવી વીજ લાઇનનો આ વાયર છે તે તૂટ્યો હતો। મોરબીના હળવદની આ ઘટના કે જ્યાં મોટી દુર્ઘટના ટળી છે। સરફળામાં 220 કેવી વીજ લાઇનનો વાયર તૂટતા 50 જેટલા શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। સંવાદદાતા વિશાલ ફોન લાઇન પર જોડાયા છે। વિશાલ, મોરબીના હળવદમાં 220 કેવી વાયર તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે, શું વિગત? જી ને હા, વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના સરમડા ગામે 220 કેવીની હેવી વીજ લાઇન પસાર થાય છે, જેનો આજે સવારે તાર તૂટતા નિંદામણ કરતા મગફળીને જે ખેતી કામ કરતા હતા તેમાં 50 જેટલા શ્રમિકોનો બચાવ થયો છે। હળવદ શહેર અને હળવદના આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોય અને મોરબી જિલ્લાના ખેડૂતો વીજ લાઇનનો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહ્યા છે। જ્યાંથી વીજ લાઇન પસાર થઈ છે ત્યાંથી ખેડૂતોના જીવ અચાનક જોખમમાં મુકાઈ રહ્યા છે। ખેડૂતો એનો જ વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજે જે આ તાર તૂટ્યો છે 220 કેવીનો, તેનાથી 50 જેટલા શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। એટલે હાલ તો ખેડૂતોને કેટલી નુકસાની ગઈ છે, સાથે સાથે વીજ ઉપકરણો પણ બળી ગયા છે, ખેતીની મોટર છે સહિતના વીજ ઉપકરણો બળી ગયા છે। એટલે હવે વીજ લાઇન ચાલુ થાય પછી કેટલી નુકસાની થાય તેનો આંક પણ સામે આવી શકે છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।